નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડોર છે. હું એમડી સાયકેટ્રિસ્ટ એન્ડ મેડિકલ લીગલ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આપણે આજે કોઈપણ પ્રોફેશન જેવી રીતે ડૉક્ટર હોય અને વકીલ હોય તેમાં ડેફિશિયન્સી ઇન સર્વિસ, પ્રોફેશનલ નેગ્લિજન્સી તેમજ પ્રોફેશનલ મિસકન્ડક્ટ એટલે શું, આ બધા જે શબ્દો છે તેનો મતલબ શું છે અને તેમાં કેવા જજમેન્ટ આવેલા છે અને શું ધ્યાન રાખવાનું છે, તેમાંથી આપણે જે ડેફિશિયન્સી ઇન સર્વિસ છે તેના વિશે આજે આપણે જોઈશું. એક રિસેન્ટલી એક કેસ, એક વર્ડિક છે જેના વિશે આપણે વાત કરીશું. કેરાલા સ્ટેટમાં એક કેસ બન્યો હતો. એ કેસમાં વર્ડિક એમનું જે પાસ કરેલું છે 2025માં, જજમેન્ટ 2024માં પાસ કરેલું છે, તો તે વિશે આપણે જોઈશું. આ જે કેસ છે એ કેરલા સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન તિરુવનંતપુરમમાં બનેલો હતો ઇસ્યુ, અને જેનો અપીલ નંબર 178/2014માં કેસ ફાઇલ થઈ હતી, અપીલ નંબર, અને જજમેન્ટ આવેલું છે 23/8/2024. આ કેસ સ્પેસિફિકલી ડેફિશિયન્સી ઇન સર્વિસ એટલે કે કોઈપણ પ્રોફેશનમાં, ખાસ કરીને મેડિકલ ડૉક્ટર લાઇનમાં આપણે જે, અને બીજી એક એડવોકેટની બ્રાન્ચમાં આપણે ખાસ સ્પેસિફિક કહીએ છીએ કે પ્રોફેશનલ પર્સનનું ક્લાયન્ટ સાથે કઈ બાબતમાં સર્વિસ પ્રોવાઈડ કરવામાં ભૂલચૂક કરી હોય, કઈ બાબતમાં સર્વિસ એટલે કે સેવા આપવામાં ભૂલ કરી હોય અને જે મેડિકો લીગલ ભાષામાં પનિશેબલ છે, કોઈ ચૂક રહી ગઈ હોય, કોઈ વસ્તુ જે કરવાની હોય ન કરી હોય, જે સર્વિસ આપવાની હોય, તો એ ડેફિશિયન્સી સર્વિસમાં કોર્ટે શું ચુકાદો આપ્યો છે જેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. જનરલી આ જે છે અપીલ નંબર 178/2014માં જે અપીલ થઈ હતી એ સ્પેસિફિકલી ડાયરેક્ટર અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એડાપલ્લાઈ અર્નાકુલમ વર્સિસ સર્જિની દેવી એન્ડ અધર એન્ડ ધ નેશનલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન લિમિટેડ, રિજિયોનલ ઓફિસ નિયર પદ્મા થિયેટર, MG રોડ, અર્નાકુલમ. હવે આ કેસની ડિટેલ હતી, તમે કદાચ ઓનલાઈન જોવા માગો તો તમે જોઈ શકો છો. હવે આ કેસમાં ઇસ્યુ શું હતો, જે ફેક્ટ શું હતા, જેના આપણે બ્રીફમાં ચર્ચા કરી લઈએ. મિસ્ટર PGS જે એક એડવોકેટ હતા બાય પ્રોફેશનથી, જે ચિકન પોક્સ માટે મરિયન હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે દાખલ થયા હતા. તે દિવસે એમને સાથે કન્ટિન્યુ બેક પેઇન રહેતું હતું, જેના કારણે તેમને અમૃતા હોસ્પિટલમાં 21 ડિસેમ્બરના રોજ ત્યાં રિફર કરવામાં આવ્યા. હવે અમૃતા હોસ્પિટલમાં એમને સાંજે 10:30 વાગે એડમિટ કર્યા, જે દિવસે તારીખ 21 ડિસેમ્બર 2006 હતી. ત્યાંના CMO અને પછી એના પછી ઓર્થોપેડિક ડૉક્ટરે તેમને એટેન્ડ કર્યા અરાઉન્ડ રાત્રે 1 વાગે. પેશન્ટ દાખલ થયા હતા અમૃતા હોસ્પિટલમાં 10:30 વાગે રાતના, અને તેમને એટેન્ડ કરવામાં આવ્યા અરાઉન્ડ સવારમાં 1 વાગે, અને સવારમાં 1:45 એટલે ઓલમોસ્ટ 1:45 સમયમાં પેશન્ટને અચાનક જ એક્યુટ બ્રેથલેસનેસ સ્ટાર્ટ થઈ અને તેમને અચાનક જ ટોયલેટ લાગવા લાગી અને સ્ટૂલ પાસ કર્યું તો જેમાં બ્લડ આવ્યું. તો આ બાબતનું નર્સિંગ આસિસ્ટન્ટને જાણ કરી હતી, અને નર્સિંગ આસિસ્ટન્ટે ત્યાંના જે મેડિકલ ઓફિસર છે તેમને જાણ કરી. અરાઉન્ડ 2:30 આ સમય નીકળી ગયો, ત્યારે નર્સિંગ આસિસ્ટન્ટને જાણ કર્યા પછી એમને ખાલી મેડિકલ ઓફિસરને જાણ કરી હતી. ત્યારે 2:30માં સવારમાં પેશન્ટને ફરી બાથરૂમ જવાનું થયું અને ફરી સ્ટૂલમાં બ્લડ આવ્યું. આ ટાઈમે પણ નર્સિંગ સ્ટાફને બોલાવવામાં આવ્યા, એમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું, પણ તે ટાઈમે ડૉક્ટર, જેમાં આપણે કન્સલ્ટન્ટ કહીએ કે મેડિકલ ઓફિસર કહીએ, ત્યાં તો કોઈએ એક્ઝામિનેશન માટે નહોતા ગયા. હવે સવારમાં 5:15 પેશન્ટને તકલીફ વધી ગઈ અને તે ઇન્ટરનલ બ્લીડિંગ અને કોમ્પ્લિકેશનના કારણે આ મેઇન ઇસ્યુ હતો. એટલે કે ફેક્ટમાં એવું હતું કે પેશન્ટને એડમિટ કર્યા, ત્યાંથી રિફર કર્યા એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં 10:30 રાત્રે એડમિટ કર્યા, અને પણ 1 વાગ્યા સુધી એક ડૉક્ટર આવ્યા,
ઓર્થોપેડિક અને મેડિકલ ઓફિસર તેમને જોયા. એના પછી જે કોમ્પ્લિકેશન સ્ટાર્ટ થયા 1:15-2ની અરાઉન્ડ બ્રેથલેસનેસ. પણ તે ટાઈમે 2:15-2થી લઈને સવારમાં 5:15 સુધી બીજા કોઈ ડૉક્ટર કન્સલ્ટન્ટે તેમનું વિઝિટ ના કર્યું અથવા મેડિકલ ઓફિસરે વિઝિટ ના કર્યું. તો આમાં જે એલિગેશન એ કરવામાં આવ્યું કે નો ડૉક્ટર એટેન્ડ ધ પેશન્ટ ફ્રોમ 1 PM સિન્સ પાસિંગ બ્લડ ઇન સ્ટૂલ. એટલે 1 વાગ્યા પછી કોઈ ડૉક્ટરે એમને કન્સલ્ટ ના કર્યું, એમને એક્ઝામિનેશન ના કર્યું, તેમનું ધ્યાન ના રાખ્યું, જે એકચ્યુઅલી ડૉક્ટરની ડ્યુટી હતી. જો બ્લડ સ્ટૂલની અંદર પાસ થાય એડમિટ કર્યા પછી તો એનું ડિટેલ ઇવેલ્યુએશન કરાવવું પડે, એનું ધ્યાન રાખવું પડે અને તેમજ ડૉક્ટરે તે બાબતની ડિટેલ ઇવેલ્યુએશન કરાવીને ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવીને એની ટ્રીટમેન્ટ કરવી પડે. જો એ ટ્રીટમેન્ટ કરી હોય તો પોસિબલ હતી કે આ બાબતનું કોમ્પ્લિકેશન વધ્યું ન હતું તો એને ટ્રીટ કરી શકાતું. તો આ બાબત ન થઈ જેના કારણે પેશન્ટની ડેથ થઈ ગઈ. આવું એલિગેશન લગાવવામાં આવ્યું હતું. હવે હોસ્પિટલમાં આ બાબતની અગેન્સ્ટમાં ડિફેન્સ મિકેનિઝમમાં જેટલે આપણે કહી શકીએ એમના પોતાના બચાવમાં હોસ્પિટલના જે એડમિન છે અને ડૉક્ટર તરફથી શું બચાવ કરવામાં આવ્યો હતો આ કેસમાં. તો એવું કહેવામાં આવ્યું કે મિસ્ટર PGS જે હતા એ ડાયાબિટીક હતા, હાઇપરટેન્સિવ હતા અને સફરિંગ ફ્રોમ ઇન્ટ્રાવર્ટેબલ ડિસ્ક પ્રોલેપ્સ એન્ડ ચિકન પોક્સ. એટલે કે જે પેશન્ટ હતા એ 4 બીમારીથી સફર થઈ રહ્યા હતા, એમને તકલીફ હતી અને હી વોઝ એફેબ્રાઇલ એન્ડ ધ વાઇટલ વેર નોર્મલ હેન્સ ઓર્થો ઓપિનિયન વોઝ ટેકન. જ્યારે દાખલ થયા ત્યારે એમના વાઇટલ નોર્મલ હતા, એફેબ્રાઇલ હતા, એટલે ઓર્થોપેડિકનો ઓપિનિયન લેવામાં આવ્યો હતો બેકએક માટે, કમરના દુખાવા માટે. અને એમનું સસ્પેક્ટેડ હતું કે એક ક્વેરી એ પણ રાખવામાં આવી હતી કે એમને ઇન્ટ્રાવર્ટેબલ ડિસ્ક પ્રોલેપ્સ છે જે કારણસર અને MRIની એડવાઇસ કરવામાં આવી હતી. તેમજ એનાલ્જેસિક, વાઇસોલોન અને એન્ટીહાઇપરટેન્સિવ આપવામાં આવી હતી. હવે રાત્રે 1:45 જ્યારે સ્ટૂલમાં બ્લડ પાસ થયું ત્યારે એમને નર્સ દ્વારા અટેન્ડ કરવામાં આવ્યા હતા અને એ નર્સે જે વર્બલી ઓર્ડર આપ્યો હતો એ પ્રમાણે તેમને ફોલોઅપ કરીને ટ્રીટમેન્ટ આપી હતી. ત્યારે તેમનું વાઇટલ સ્ટેબલ હતું. તેમનો ઓર્ડર જે નર્સે લીધો હતો ડૉક્ટર પાસેથી ઓનલાઈન અને જેમાં એમને ટ્રામાડોલ પણ આપવામાં આવ્યું હતું અને 4:35 ત્યારે એમના વાઇટલ તો નોર્મલ હતા. હવે 5 વાગે સવારમાં જ્યારે પેશન્ટે બ્લડી સ્ટૂલ પાસ કર્યું અને કોલેપ્સ થઈ ગયા એ પહેલાં આ બધી વસ્તુ થઈ હતી અને જે સિસ્ટરે તપાસ કરી હતી એનું એક્ઝામિનેશન કર્યું હતું એવું જણાવવામાં આવ્યું. તો હેન્સ ધ કોડ બ્લુ ટીમ વોઝ કોલ અરાઉન્ડ 5 PM. ત્યારે સવારમાં 5 વાગે બધી ટીમ જે ડૉક્ટરોની છે એ આવી ગયા હતા. ઓક્સિજન આપવામાં આવ્યું હતું ત્યારે એમને ઓક્સિજન સપ્લાય તે ટાઈમે જ આપવામાં આવ્યો હતો. એન્ડ ઇમરજન્સી ટીમ કેમ એન્ડ ટ્રાયડ રિસસિટેશન અને ઇમરજન્સી ટીમે આવીને તેમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હતી, રિસસિટેશન ચાલુ કર્યું હતું. આટલી બધી ઇમરજન્સી ટીમ આવ્યા પછી મેમ્બર આવ્યા પછી પણ એ બચી શક્યા ન હતા અને પેશન્ટની ડેથ થઈ ગઈ. તો એમને એવું કીધું કે પેશન્ટ વોઝ અટેન્ડેડ બાય ધ એક્સપિરિયન્સ ડૉક્ટર એન્ડ નર્સિંગ સ્ટાફ, પ્રોપર ટ્રીટમેન્ટ વોઝ ઓલ્સો ગિવન. એટલે એમનું એવું કહેવામાં આવ્યું કે 5 વાગ્યા પછી આ ઇમરજન્સી ટ્રીટમેન્ટ ડૉક્ટર દ્વારા, ઇમરજન્સી એક્સપર્ટ ટીમ દ્વારા અને નર્સિંગ સ્ટાફ દ્વારા એમને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ જે બચાવ હતો એ ડૉક્ટર અને હોસ્પિટલના સ્ટાફ અથવા હોસ્પિટલના એડમિન તરફથી હતો. તો આપણે એવું કહી શકાય. અને બીજું કે જે કોઝ ઓફ ડેથ એમાં જે પોસ્ટમોર્ટમમાં ફાઇન્ડિંગ થયું હતું જે માયોકાર્ડિટિસ હતું. હવે કોર્ટનું ઓબ્ઝર્વેશન શું હતું? આ તો બાબત થઈ આપણે કહીએ કે બંને પાર્ટી તરફથી. તો બંને પાર્ટી તરફથી પોતાની દલીલો હતી જેમાં આપણે એલિગેશન કહીએ અને પોતાનો બચાવ કહી શકીએ, વાદી અને પ્રતિવાદી જે કહી શકાય છે. બરાબર છે. તો કોર્ટે ઓબ્ઝર્વેશન શું કર્યું આમાં? તો કોર્ટનું ઓબ્ઝર્વેશન શું હતું જે જાણવા જેવું જરૂરી છે, જેમાંથી આપણને ખ્યાલ આવી શકે કે ડેફિશિયન્સી ઇન સર્વિસ ઇન એની પ્રોફેશન લાઇક એડવોકેટ, ઇન મેડિકલ પ્રોફેશન, આ બંનેમાં જો તમે તમારી સર્વિસ ટાઈમે ન કરી શકો અથવા તમે પ્રોવાઈડ ન કરો જે ટાઈમ સાથે કરવી જોઈતી, જે નેચરલી નોર્મલી બીજા કોઈ કમિટી મેમ્બર કે બીજા કોઈ પ્રોફેશનલ લોકો હોત તો એ કરતા, જેનાથી રિઝલ્ટ બદલાઈ શક્યું હોત, આઉટકમ બદલાઈ શક્યું હોત. અને ન કરવાના કારણે હાર્મ થતું હોય છે, લીગલ હાર્મ. બરાબર છે.
તો જેમાં ડેફિશિયન્સી સર્વિસમાં કોર્ટે શું ઓબ્ઝર્વ કર્યું જે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. વિટનેસ હેઝ deposed that massive bleeding is an emergency situation, and if internal bleeding is identified, either blood transfusion is to be adopted or through IV fluid the volume has to be replaced. એટલે જે કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું તેમાં જણાવ્યું કે માસિક બ્લીડિંગ થવું એક ઇમરજન્સી છે અને આ ઇન્ટરનલ બ્લીડિંગમાં જો જ્યારે જાણવા મળ્યું ત્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન અથવા આવી ફ્લુઇડ આપ્યું હોત તો જો એ જે કોલેપ્સ થઈ ગયા એ ન થયા હોત તો બોડી ફ્લુઇડને રિપ્લેસ કર્યું હોત તો એ કોલેપ્સ ન થયા હોત. She is also stated that if the bleeding is through anus, the bleeding place can be located through colonoscopy. જો બ્લીડિંગ સ્ટૂલ થ્રુ થતું હતું તો કોલોનોસ્કોપી દ્વારા પણ એને આઈડેન્ટિફાઈ કરી શકાયું હોત જો ટાઈમે ડૉક્ટર વિઝિટ કરી હોત એક્ઝામિનેશન કર્યું હોત તો. It remains a fact that had the doctor attended the patient and uncertain the nature of the bleeding, whether it was massive or mild and the reason for the bleeding, and had taken measures to either stop the bleeding or to contain the same, the life of the patient could have been saved. જો એ ટાઈમે ડૉક્ટરે પેશન્ટને એટેન્ડ કર્યું હોત એમાં કયા પ્રકારનું બ્લીડિંગ છે લોકેટ કર્યું હોત એને આઈડેન્ટિફાઈ કર્યું હોત ડાયગ્નોસિસ કર્યું હોત એ માઇલ્ડ છે મોડરેટ છે કે સિવિયર છે જો એ આઈડેન્ટિફાઈ કર્યું હોત અને એને સ્ટોપ કરવા માટેના સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપી હોત એના મેઝરમેન્ટ સ્ટોપ કરવા માટેની સ્પેસિફિક એક્શન લીધી હોત તો પેશન્ટની લાઈફ બચી શકી હોત. The omission on the part of the doctor on call to attend to the patient not even once during the crucial period can only be characterized as serious deficiency in service. એટલે કે આમાં સ્પેસિફિક કીધું છે કે આવી ટફ કન્ડિશનમાં સિચ્યુએશનમાં જે ડૉક્ટરની જે ડ્યુટી હતી એમને ન કરી ઓમિશન ઓફ ધ પાર્ટ ઓફ ધ ડૉક્ટર ઓકે એટલે કે જે ડ્યુટી ડૉક્ટરે કરવાની હતી એ એમને આવી ઇમરજન્સી અને ટફ ટાઈમમાં ક્રુશિયલ ટાઈમમાં એમને ન કરી અને જેના કારણે પરિણામ ખરાબ આવ્યું જેના કારણે પેશન્ટની ડેથ થઈ તો ધેટ ઇઝ ડેફિશિયન્સી ઇન સર્વિસ. તમારે જે કરવાનું છે યોગ્ય ટાઈમે જે તમે ન કરો અને જેના કારણે પરિણામ ખરાબ આવે દર્દીનું બરાબર છે જે લીગલી બી કહી શકાય મોરલી પણ કહી શકાય એથિકલી પણ કહી શકાય તો જેને ડેફિશિયન્સી ઇન સર્વિસ કહેવામાં આવે છે અને આ સિરિયસ કાઇન્ડ ઓફ ડેફિશિયન્સી ઇન સર્વિસ હતી જેના કારણે 19,99,000 જે કમ્પન્સેશન તરીકે જે ગુજરી ગયા હતા એ વ્યક્તિના સગાવાલાને એવોર્ડ એટલે કે એમને આપવામાં આવ્યા કોર્ટે ઓર્ડર કર્યો. હવે મેટર એ કરે છે કે ફક્ત આ મેડિકલ લાઇનમાં હોય છે એવું જરૂરી નથી એડવોકેટની લાઇનમાં પણ જે પ્રોફેશન છે એમાં પણ આ તકલીફ થતી હોય છે પણ જનરલી લોકો અવેર હોતા નથી તેમજ એમને ખ્યાલ પણ નથી હોતો. ઘણી વખત એવું હોય કે યોગ્ય ટાઈમે યોગ્ય એવિડન્સ કોર્ટમાં વકીલ દ્વારા રજૂ ન થયા હોય ક્લાયન્ટે આપી દીધા હોય અથવા એ જે પ્રોપર આર્ગ્યુમેન્ટ તૈયારી કરીને કરવાની હોય એ આર્ગ્યુમેન્ટ ઘણી વખત ખરી હોય પણ એવિડન્સ જે છે એ એવિડન્સ એક્ઝિબિટ ન કરાયા હોય ટાઈમે રજૂ ન કરી શક્યા હોય અથવા રજૂ ન કર્યા હોય. જો એ રજૂ કર્યા હોત તો ઘણી વખત કોર્ટનું જજમેન્ટ બદલાઈ જાય. જેવી રીતે યોગ્ય સમય પર યોગ્ય એક્શન લેવાથી ઘણી વખત સારું પરિણામ આવે છે પણ યોગ્ય સમયે યોગ્ય એક્શન ન લેવાથી જે પ્રોફેશનલ વ્યક્તિ છે જેના કારણે ક્લાયન્ટને બહુ તકલીફ પડતી હોય છે જેના કારણે ઘણું નુકસાન થતું હોય છે. તો આ જે તકલીફ છે એ કહી શકાય છે કે ડેફિશિયન્સી ઇન સર્વિસ. જનરલી મેડિકો લીગલ ઓપિનિયન શું હોય છે જે ટીમનો તો મોનિટરિંગ ધ મેડિકલ સર્વિસ એટ ઓલ લેવલ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી ઇન એની હેલ્થ કેર. જ્યાં તમે જાણો છો તે રીતે કોઈ પણ પ્રોફેશનલ નેગ્લિજન્સી થતી હોય ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ ડૉક્ટર દ્વારા પ્રોફેશનલ મિસકન્ડક્ટ થતું હોય કે ડેફિશિયન્સી ઇન સર્વિસ હોય તો તેની સામે મેડિકલની ટીમનો ઓપિનિયન લેવામાં આવતો હોય છે. એવું નથી કે સીધા એડવોકેટ કે જજ એ બાબતમાં માની અને તેને પ્રૂવ કરતા હોય છે પણ આના માટે એક ટીમ હોય છે મેડિકો લીગલ જે એમનો પોતાનો ઓપિનિયન આપતી હોય છે આખા ઇવેન્ટ પ્રમાણે જે એ જ ફિલ્ડના હોય છે બરાબર. સર્જરી હોય તો સર્જન હોય છે સામે એમની ટીમ હોય છે અને બીજા પણ મેડિકલ બોર્ડવાળા હોય છે. તો જે મેડિકો લીગલ ટીમ છે એમનો ઓપિનિયન શું હતો આ કેસમાં તો મોનિટરિંગ ધ મેડિકલ સર્વિસ એટ ઓલ લેવલ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી ઇન એની હેલ્થ કેર. એટલે કે કોઈ પણ મેડિકલ સર્વિસમાં દર્દીનું મોનિટરિંગ રાખવું
એની યોગ્ય હેલ્થ માટે બહુ જરૂરી છે. ઇવન ઇફ યુ આર એક્રેડિટેડ એટ સેવરલ લેવલ, તમારે દરેક લેવલ પર એનું ધ્યાન રાખવું જરૂરી છે. વર્બલ ઓર્ડર થ્રુ ધો એક્સેપ્ટેડ એઝ એ મીન્સ ઓફ કોમ્યુનિકેશન ઇન હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ need to draft a policy regarding condition wherein verbal policy is acceptable. ઓકે, તેમનું એવું કહેવું છે કે વર્બલ ઓર્ડર તો એક્સેપ્ટેડ છે ખરું, પણ ઇન્સ્ટિટ્યૂટમાં એક પોલિસી હોવી બહુ જરૂરી છે. આ જે પોલિસી ઇમરજન્સી અને ક્રિટિકલ ટાઈમમાં શું ધ્યાન રાખવું જે માટે. વર્બલ ઓર્ડર રિપ્રેઝન્ટ એ કોમનલી યુઝ એન્ડ પરસીવ એઝ એ પોટેન્શિયલ થ્રેટ ટુ પેશન્ટ સેફ્ટી. ઘણી વખત વર્બલ ઓર્ડર આપણે જે જાણ કરતા હોય છે ક્યારેક એવું છે કે દર્દીની જોખમવાળી કન્ડિશન અને એના માટે આપણે રજૂ કરતા હોય છે. ઇટ ઇઝ એ કોમન ઇવેન્ટ ધેટ ડ્યુરિંગ 1 AM to 5 AM ક્લિનિકલ સર્વિસ આર એટ લો. એટલે કે જે આ કેસમાં રાત્રે 1 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી જે મેડિકલ સર્વિસ પ્રોવાઈડ કરવાની હતી, એટલે કે ડૉક્ટરે આવીને એક્ઝામિનેશન કરવાનું એમને ટ્રીટમેન્ટ આપવાની હતી, જે પ્રોપરલી આપવામાં આવી નથી. CCTV and digital supervision and auditing need to be done regularly to maintain uncompromised service. એટલે એમને એવું જણાવ્યું છે કે આ ટાઈમમાં CCTV ડિજિટલ આપણે જે સુપરવિઝન કરી શકતા હોય પેશન્ટનું, એ ડેટા ડૉક્ટરે પણ ધ્યાન રાખવું જરૂરી છે. રિપોર્ટિંગ ઓન ડિજિટલ ફોર્મેટ એટ ધ સ્પેસિફિક ટાઈમ વિલ હેલ્પ ઇન મોનિટરિંગ ધ સ્ટાફ એન્ડ DMO in hospital so as to avoid an event of the above nature. Myocarditis could have caused the death, but not attending the patient at the critical time and giving phone order were found deficit in the court. એટલે કે માયોકાર્ડિટિસ તો એક કોઝ ઓફ ડેથ તો છે, પરંતુ જે ક્રિટિકલ ટાઈમમાં જે સ્પેસિફિક પેશન્ટને એટેન્ડ ન કરવામાં આવ્યું, જે એકચ્યુઅલી ડેફિશિયન્સી સર્વિસ છે. તો મિત્રો, એઝ અ ડૉક્ટર તરીકે તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે ડેફિશિયન્સી ઇન સર્વિસ એટલે યોગ્ય ટાઈમે યોગ્ય સેવા ના આપી શકો, તો સર્વિસ ના આપી શકો, તો એ કોર્ટમાં પ્રૂવ કરી શકાય છે કે તમે પ્રોપરલી સર્વિસ આપી નથી. આવી જ રીતે મેડિકલ નેગ્લિજન્સીના પણ ઇસ્યુઓ છે, પ્રોફેશનલ મિસકન્ડક્ટ પણ હોય છે, ઘણી વખત કન્સેન્ટના પણ ઇસ્યુ હોય છે, જે વિશે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. તો દરેક જણ ધ્યાન રાખે પોતાની પ્રેક્ટિસમાં. બહુ મહત્ત્વનું છે કે ડેફિશિયન્સી ઇન સર્વિસ ના કારણે લીગલ ઇસ્યુ પણ બની શકે છે અને કોઈ દર્દીના જીવનું જોખમ પણ બની શકે છે. એઝ અ પ્રોફેશનલ વ્યક્તિને લીગલ ડ્યુટી તો હોય છે, પણ સાથે મોરલ અને એથિકલ ડ્યુટી પણ હોય છે. એ જરૂરી નથી કે મોરલ અને એથિકલ વસ્તુ પ્રૂવ નથી થતી, પણ એ તમારા પોતાના કેરેક્ટરની એક વિશેષતા છે કે મોરલી કામ કરવું અને એથિકલી કામ કરવું. બરાબર છે. લીગલી કામ કરવું એ બધા માટે બંધાયેલા છે, પણ મોરલ અને એથિક્સ એ પોતાની પર્સનાલિટી, પોતાના કેરેક્ટર પર આધાર છે. જે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે તો શક્ય છે કે આપણી પ્રેક્ટિસ પણ સારી રહે અને કહી શકાય કે કોઈ પણ દર્દી હોય, કોઈ પણ ક્લાયન્ટ હોય, જેનું જોખમ ના વધે. તેમજ આ બાબતનું જોખમ હોય દર્દીને કોઈ પણ બાબતનું, તો એમને પણ તે જાણ કરવામાં આવે પ્રોપરલી કે શું રીત છે યોગ્ય ટાઈમે. ક્યારેય પણ દર્દીના પોતાના જોખમ વિશે એમની સારવાર દરમિયાન એમના સગાને અને દર્દીને ન જણાવવામાં આવે તો પણ તકલીફ બહુ મોટી થઈ શકે છે. કેમ કે દર્દીને તેમનું જે જોખમવાળી કન્ડિશન છે જેના વિશે જાણ કરવી એ ડૉક્ટરની ફરજ તો છે, પણ સાથે લીગલી પણ બાઉન્ડ છે. અને દર્દીના સગાને દર્દીને જણાવવાથી તે પણ યોગ્ય ડિસિઝન લઈ શકે છે. તો આવી ઘણી બધી બાબતો છે કે જે ન કરવાથી ડેફિશિયન્સી ઇન સર્વિસ કોર્ટમાં પ્રૂવ થઈ શકે છે. તો આ બાબતમાં ધ્યાન રાખવું. ધન્યવાદ.